સરવા પાસેની બિલ્ડિંગ કે જ્યાં આગળ સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ મદદ લેવામાં આવી હતી, લોકોને લઈને પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસની ટીમની તૈનાતી હાલમાં આસપાસના તમામ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, કારણ કે હજી પણ રેસ્ક્યુ કામ જે છે તે ચાલી રહ્યું છે. રેસ્ક્યુ પૂર્ણ નથી થયું. આ એ બિલ્ડિંગના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એટીએસની ટીમ એરપોર્ટ પહોંચી રહી છે. હવે એ પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે એટીએસની જે ટીમ છે તે પણ એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂકી છે. તેને લઈને પણ હવે અલગ અલગ એંગલથી જોવામાં આવશે, કારણ કે ટેક ઓફ થયાના તુરંત બાદ થયું છે. શું તે વાતચીત જે છે તે એટીસી સાથે થઈ હતી? ટેક ઓફના થોડા જ સમય બાદ આ ઘટના ઘટી હતી, તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે. હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન ટેક ઓફ થયા બાદ ટકરાયું, તે બિલ્ડિંગ, તે આસપાસનો વિસ્તાર જે છે તે અત્યારના આખા મલબામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગંભીર રીતે આ આખી ઘટના જે ઘટી હતી અને ત્યારબાદ લોકો બચાવવા આવે તે પહેલા જ આખું બિલ્ડિંગ જે છે, પ્લેન જે છે તે આગના હવાલે થઈ ગયું હતું. બિલકુલ. અને જે દ્રશ્યો લાઈવ જે વિડીયો આપણી સામે આવ્યો છે એમાં બીજી એક વિગત એ પણ દેખાઈ રહી છે કે હવામાં જ ક્યાંક બ્લાસ્ટ થતો હોય એ પ્રકારની આ દ્રશ્યો પરથી કદાચ એવું પણ દેખાઈ રહ્યું છે. અને માટે જ એટીએસ પણ એટલા માટે જ આ તપાસમાં જોતરાઈ ગઈ છે. જો કે આ પ્રકારની જ્યારે હાઈ સિક્યુરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે. તો ડોક્ટરની હોસ્ટેલ પર આ ટકરાયું હતું, જે વિગતો સામે આવી હતી અને જે સતત અમે પણ કહી રહ્યા છે કે ત્યાં એક મેચ હતી, ડોક્ટરની જે હોસ્ટેલ હતી ત્યાં આ ટકરાયું હતું. અને બિલ્ડિંગના અમે વિડીયો પણ આપને બતાવી રહ્યા છે અને બીજા પણ કેટલાક વિડીયો આવ્યા છે જે અમે આપને બતાવીશું. પ્લેન દુર્ઘટનાને લઈને આ જે મોટા સમાચાર છે, અલગ અલગ એંગલથી પણ આ તપાસ ચાલી રહી છે. 300ની સ્પીડ વધુ સ્પીડમાં હતું આ પ્લેન અને ડોક્ટરની હોસ્ટેલ પર ટકરાયું હતું. જે વિગતો સામે આવી કે મેચ હતી, એટલે તેમાં સિલિન્ડર પણ હોઈ શકે છે, કારણ કે મેચ હતી જ્યાં જમવાનું બનતું હોય તો ઘણા સિલિન્ડર હોઈ શકે છે. એટલે એના કારણે પણ આ આગ વધુ વિકરાળ બની હોય એ સમયે. અને એટલા માટે જ એક સામે આવ્યું હતું કે ત્યાં કેટલાક ઘાયલો જે હોય છે તેમાં સ્થાનિકો પણ હોઈ શકે છે. એટલે એવું નથી કે ફક્ત જે પેસેન્જર હતા તેઓ જ ઘાયલ થયા છે અથવા તો તેમના જ મોત થયા છે, પરંતુ ત્યાં સ્થાનિકો પણ હોઈ શકે છે, જેમાં મોતનો જે આંકડો સામે આવી રહ્યો છે 40થી વધુ લોકોના મોત થયા છે, એમાં કદાચ હોઈ શકે છે. કદાચની અમે વાત કરી રહ્યા છીએ, કારણ કે એક્ઝેક્ટલી હજુ તો આ તપાસ થશે, પછી એક બાદ એક તમામ વિગતો આપણી પાસે આવશે. અને બીજી તરફ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે બુલડોઝરની પણ મદદ લેવામાં આવી રહી છે. ક્રેનની મદદથી જે પ્લેનનો કાટમાળ છે તે હવે હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્લેનનો જે કાટમાળ આપ જોઈ રહ્યા છો કે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે, તેને પણ હટાવવામાં આવી રહ્યો છે, કારણ કે કોઈ પણ શક્યતાને અત્યારના નકારવામાં ન આવી શકે. એક પણ શક્યતા નકારવી અત્યારના મુશ્કેલ થઈ રહી છે કે શું ત્યાં આગળ આવું થયું હશે કે નહીં થયું હોય, કારણ કે 242 લોકો 58,000 લીટર ફ્યુલ ભરેલા પ્લેનમાં જ્યારે સવાર હોય ત્યારે પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ કોઈ પણ કલ્પના બહારની થઈ શકે છે. અને જે રીતે પહેલા પણ જાણકારી મળી કે જ્યાં આગળ મહિલા ડોક્ટર રહેતી હતી એવો મેસનો એરિયા, રેસિડેન્શિયલ એરિયા હતો કે ત્યાં આગળ જમવાનું પણ બનતું હતું. અને પ્રત્યક્ષદર્શીએ કહ્યું પણ ખરી કે દુર્ઘટના થયા બાદ ગેસના બાટલા ફાટતા તેઓએ જોયા છે. પ્રત્યક્ષદર્શીએ ન્યૂઝ 18 ગુજરાતી પર આ વાત પણ કરી હતી કે જે ઘટના ઘટી છે તેને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગેસના બાટલા ફાટ્યા છે, અમે જોયું છે. અને અત્યારના પણ આપ જુઓ એનએફએસસીની ટીમ ત્યાં આગળ જોવા મળી રહી છે, ક્રેનની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે હજી પણ 70 થી 80% વિસ્તાર જ રેસ્ક્યુ માટેનો ક્લિયર થયો છે. હજી પણ 20 થી 30% વિસ્તાર બાકી છે કે જે ક્લિયર કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. દુર્ઘટના જે થઈ છે તેને હજી 1.5 થી 2 કલાક થયા હોવાની જાણકારી છે. 1:10 પ્લેનનું ટેક ઓફનો ટાઈમિંગ હતો. ત્યારબાદની જે જાણકારી છે કે થોડીક જ મિનિટોની અંદર, થોડી જ મિનિટો થઈ હતી અને ટેક ઓફના મેઘાણીનગરનો આસપાસનો વિસ્તાર જે હાલમાં પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યો છે કે વિસ્તારની અંદર આ પ્લેન ક્રેશ થાય છે. બિલ્ડિંગની અંદર પણ કેટલાક લોકો હતા તેવી જાણકારી છે. તો 242 લોકો સુધી આ આંકડો સીમિત નથી કે જે ફક્ત પ્લેનની અંદર સવાર થઈને જઈ રહ્યા હતા. રહીશ વિસ્તાર હતો, લોકો રહેતા હતા, તે વિસ્તારમાં પણ આ પ્લેન જઈને પડ્યું છે. આર્મી, અન્ય જે સિક્યુરિટી ફોર્સિસ છે તે પણ ત્યાં આગળ જોવા મળી રહી છે. મદદના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 108નો અણધાર્યો પ્રવાહ જે છે તે ચાલી જ રહ્યો છે, બંધ નથી થઈ રહ્યો. તમામ હોસ્પિટલોની અંદર સારવાર મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને ગ્રીન કોરિડોર જાહેર કરી દેવામાં આવ્યો છે અમદાવાદ શહેરના આ તમામ વિસ્તારોમાંથી જ્યાં જ્યાંથી એમ્બ્યુલન્સ જઈ રહી છે, 108ની ટીમ જઈ રહી છે.
બિલકુલ, તો અત્યારે તંત્રની તમામ ટીમો ખડે પગે છે અને થોડી સમય પહેલા પણ પોલીસે પણ એ જ અપીલ કરી લોકોને કે પ્લીઝ મહેરબાની કરીને અહીંયાથી આ ભીડ ઓછી કરો, જેથી એમ્બ્યુલન્સ ત્યાં આવી શકે, તંત્રની ટીમો ત્યાં પહોંચી શકે અને વિગતો પણ મેળવી શકે, સાથે જે ઘાયલો છે તેમને લઈ જવામાં આવે. કેટલીક એ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે, વિચલિત આપને કરી શકે છે, માટે અમે આપને નથી બતાવી શકતા, કારણ કે તો અમિત શાહ પણ આવવા માટે નીકળી ગયા છે અને સતત તેઓ પણ સંપર્કમાં છે. અમિત શાહ તરફથી પણ ટ્વીટ કરી દેવામાં આવ્યું છે, પેન બિયોન્ડ વર્ડ્સ બાય ધ ટ્રેજિક પ્લેન ક્રેશ ઇન અમદાવાદ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હેવ બીન ક્વિકલી રશ ટુ ધ ક્રેશ સાઇટ, સ્પોક વિથ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલ, હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી એન્ડ કમિશનર ઓફ અમદાવાદ પોલીસ. આ પરિસ્થિતિને લઈને કહેવામાં આવ્યું છે કે તેઓએ પ્લેન ક્રેશને લઈને જેવી જાણકારી મળી છે, તમામ જે સિક્યુરિટી ફોર્સિસ છે, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ છે, તેઓને પણ અમદાવાદ એરપોર્ટ, અમદાવાદની દુર્ઘટના સ્થળો પર જવા માટેની સૂચના આપી દીધી છે. મુખ્યમંત્રી સાથે પણ અમિત શાહે વાત કરી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરી છે અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ અમિત શાહે વાત કરી છે કે તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. કેન્દ્ર સરકાર તરફથી પણ તમામ જરૂરી મદદો પૂરી પાડવામાં આવશે. આપે જે પણ બને તેટલી તમામ પ્રયત્ન કરવાના છે કે જેથી મદદ મળી શકે. પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર જે હાલમાં મળી રહ્યા છે. એક તરફના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તસવીરો જોઈ રહ્યા છો, એ લોકો છે કે જે આ પ્લેનમાં સવાર હતા, બીજી તરફના એ દ્રશ્યો કે જે પ્લેન દુર્ઘટના થઈ તે સમયના છે અને જે જગ્યાએ પ્લેનના ભાગ ટકરાયા છે, કારણ કે પ્લેનના ટુકડા થયા હોવાની જાણકારી છે જે પહેલા પણ મળી હતી, તો આસપાસના જે રહીશી વિસ્તાર છે ત્યાં પણ પ્લેનના ટુકડા પડ્યા હોવાની જાણકારી છે. આગ લાગી છે, ત્યાં પણ આગ કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જે આખું બિલ્ડિંગ આપ જોઈ શકો છો કે આખું બિલ્ડિંગ ધુમાડાથી ઢંકાઈ ગયું છે, કાળું થઈ ગયું છે આખું બિલ્ડિંગ. કેટલોક પાર્ટ એ બિલ્ડિંગની ઉપર જોવા મળ્યો હતો. જે પ્લેન છે તેના પાંખિયા પણ નીચે જોવા મળ્યા હતા. તો અલગ અલગ જગ્યાએ આખો જે કાટમાળ છે એ વિખેરાઈ ગયો હતો. દુર્ઘટનાને લઈને અમિત શાહે ટ્વીટ કર્યું છે અને દુર્ઘટનાને લઈને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. થોડા સમય પહેલા પણ સમાચાર આવ્યા કે અમિત શાહ અમદાવાદ આવવા માટે તેઓ તૈયાર થયા છે, એટલે કે ત્યાંથી નીકળી રહ્યા છે. પ્લેન દુર્ઘટનાને લઈને તેઓ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ટીમને પણ કહેવામાં આવ્યું છે, એટલે ગુજરાતની ટીમને પણ કહેવામાં આવ્યું છે કે સતત જે પણ મદદ હોય તે પહોંચાડવામાં આવે, તુરંત જ એક્શન લેવામાં આવે. જો કે જે ગુજરાતની ટીમ છે તે પણ અત્યારે તરત ખડે પગે છે, પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ છે, અલગ અલગ ટીમ ત્યાં પહોંચેલી છે, આવેલી છે. આ સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ત્યાં દૂર સુધી આ લક્ષ્મીનગરનો વિસ્તાર છે કે જ્યાં દૂર સુધી લોકોમાં એક કુતૂહલતા જોવા મળી રહી છે કે જે પ્રકારે ધડાકાભેર અવાજ થયો હતો અને ત્યારબાદ સમગ્ર જે અહીંયા રહેતા લોકો જે છે તે બહાર આવી ચૂક્યા છે અને તેઓમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું. તમે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કેવો અવાજ આવ્યો તો શું સાંભળ્યું હતું? સારમાંથી આવી છું, અહીંયા નહીં રહેતી. કેવો અવાજ આવ્યો તો અને શું સાંભળ્યું હતું તમે? 1.5 કલાક પહેલાં હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો. ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું, મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને, તો કોઈ મોટો બ્લાસ્ટ થયો ને એવું લાગ્યું. પછી અમે નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું છે. પછી અમારા અહીંથી 4-5 છોકરા એવા લાગી ગયા, સેવામાં એવા લાગી ગયા ને, તો મારી નજર સમક્ષ તો એટલું બધું ભયંકર પોઝિશન હતી ને, ત્યાં ઊભું રહેવા એવી પોઝિશન હતી અને गुब्बारा एवा ब्लास्ट है ना, तो हमारी कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सके. थैंक यू. તો રાજ્ય સરકાર એમની ચાની લારી છે એના ઉપર પાંખ્યું પડ્યું છે, પ્લેનનું પાંખ્યું પડ્યું છે. હું ત્યાંથી 1:30 વાગે નીકળીને 2 વાગે ક્રેશ થયું. 2 વાગે કેટલા લોકો ત્યાં ઈજાગ્રસ્ત? 4-5 જણા હતા. એમની લારી વાળામાં 2 જણનું મોત સંભળાય છે. કેટલો ડર લાગતો હતો તમને આ ઘટના? અમે બધા હલી ગયા, અમારી બિલ્ડિંગો આખી હલી ગઈ છે, આખી બિલ્ડિંગો હલી ગઈ છે. ધૂણો થઈ ગયો, ધૂણો થઈ ગયો, ધમાકો એકદમ જ થઈ ગયો. હા, 1:30 વાગતાનું બની ગયું. 1:30 વાગે નિકોલથી આવી છું, 1:30 વાગે તો પ્રત્યક્ષદર્શીઓને આપ સાંભળી રહ્યા હતા કે કઈ રીતે તેઓ ત્યાંથી પસાર થયા અને તેઓએ જોયું. જો કે અત્યારે સરકારના જે મંત્રીઓ છે, ટીમ છે, તમામ લોકો પહોંચી રહ્યા છે અને તેઓ વિગત મેળવી રહ્યા છે, મદદ જેટલી થઈ શકે કરી રહ્યા છે. 1:10 की फ्लाइट थी
और जा रही थी लंदन, कि लंदन जाने से पहले ही क्रैश हो गया प्लेन। क्या आप छानबीन कर रहे हो, किस तरह से इंक्वायरी कर रहे हो? एक मिनट, हाँ भैया आपका नाम? पटेल पूनम। पूनम भाई, कौन आ रहे थे कौन जा रहे थे और अभी क्या सिचुएशन है उनकी? हाँ मेरी साड़ी था, वो खम्बीसर थी, लंदन जा रही थी। हाँ फिर? हाँ बस वो 1 घंटे में समाचार आ गया तो प्लेन क्रैश हो गया है, इसलिए मैं वापस अहमदाबाद से बाहर निकल गया था तो वापस आए सिविल में आ गया। क्या अभी लग रहा है, क्या प्रशासन की तरफ से क्या हेल्प? अभी देखने भी नहीं मिला, वो अंदर एंट्री नहीं मिली सिविल में। હજી કુછ કોઈ પ્રત્યક્ષદર્શીઓ છે જેઓ કહી રહ્યા છે કે દુર્ઘટના તેઓએ જોઈ છે 1:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે જ્યારે ઘટી હતી 10 થી વધુ ન્યૂઝ 18 ગુજરાતીની જે ટીમ છે તે ઘટના સ્થળ ઉપર છે પડેપડની અપડેટ્સ અમે આપને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ચાની લારી પર પ્લેન ટકરાયું હોવાની પણ જાણકારી હવે મળી છે જે પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું છે ત્યાં કેટલાક બહેનો હતા ભાઈ હતા તેઓનું કહેવું છે કે ઘટના સ્થળથી લઈને તેઓ ત્યાં જોતા હતા અને બ્લાસ્ટ થયો ત્યારે પણ તેઓની ત્યાં નજર હતી પરંતુ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા અને દુર્ઘટના ઘટી ત્યારબાદ જવાબદારી ભર્યું રિપોર્ટિંગ કરવાનો અમારો પ્રયાસ જે છે તે યથાવત છે બિલકુલ ન્યૂઝ 18 ગુજરાતી કેટલાક તો લોકો આ ભાઈ જે ઘટના સ્થળે હતા તેમના પાસે ફોટો વિડીયો છે કે ત્યાં આ જે ઘટના ઘટી હતી તે ત્યાં હતા અને તેમાંથી લોકો સુરક્ષિત બહાર આવે તે પ્રકારના પ્રયાસ કર્યા હતા પરંતુ જોઈ રહ્યા છો કે આ વિજયનગરનો વિસ્તાર છે કે જે વ્યક્તિ આ ફેમિલી ત્યાં હતું અત્યારે હાલ આક્રંદ કરી રહ્યા છે રોઈ રહ્યા છે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે લોકો પણ અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તે સાફ રીતે જોવા મળી રહ્યું છે લોકો પણ અત્યારે હાલ ડરમાં જીવતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે એટલે કે પ્લેન દુર્ઘટના થયું હતું આ સોસાયટીના લોકોએ આ ધડાકો સાંભળ્યો હતો આ અવાજ સાંભળ્યો હતો ને ત્યારથી તેમના મનમાં એ વાત હતી કે કોઈએ બોમ્બ ફેંક્યો છે કે શું પરંતુ અહીંયા તો પ્લેન ક્રેશ થયું છે આવી વાત આ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર પડેપડની ખબર આપી રહ્યા છે તમામ સચોટ માહિતી આપી રહ્યા છે અમારી 10 ટીમ અલગ અલગ સ્થળ પર છે કોઈ પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરી રહ્યો છે આપ જોઈ શકો છો કે પ્રાર્થના કરી રહ્યો ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ રાજકોટ વડોદરા તમામ જગ્યાએ જ્યાં જેટલા મુસાફરો આમાં સવાર હતા ગુજરાતની જે જગ્યાના હતા ત્યાં અમારી ટીમ પહોંચી રહી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી છે કે તે લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે થયો છે કે નહીં વિજય રૂપાણી અંગે અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે ઘટના સ્થળથી સતત અમે જાણકારી આપી રહ્યા છે હોસ્પિટલથી પણ પ્રત્યેક અપડેટ આપણા સુધી પહોંચી રહ્યું છે અને એટલા માટે કારણ કે અમારા રિપોર્ટર એ જગ્યા પર